મોટા ભાઈ હવે આ પોકરંગડ આવી ગયો છે તો તમે રાજા અગમલની ઘેરે અવતાર ધારણ કરો હું તમારા છઠ્ઠા દિવસે જરૂર અવતાર ધારણ કરીશ ભલે પીરા એ બનિયા નાના નાના જડે બાલ લે વરદાય જમાલ ઘરે આવતા રોગીતાય જમાલ નાના લે વરદાય જમાલ ઘરે આવતા મમતા મીનળ ઘરે મારી કાઠિયાવાડ મારી કાઠિયાવાડ અને તુકો બધી Hey!
પાટડિયા કરા સસર ભાટી પાટડિયા કરા સસર બપોરનો સમય છે અઘોર જંગલની માં સામે પણ વડલાનો સાયો ઘાટો છે સવા હો શાળા છે મારા એને સાયે બેહાડે બટકું રોટલો જમી લો એ ભજમન હોવે સફળ સોકામ શ્રી રામ જય રામ ગોણભાઈ એ ગોવા એ આ સાધુ મહાત્મા અઘોર જંગલની માઇલ પર કોઈ મનુષ્ય જોવા ન મળે ત્રણ ત્રણ ગૌ સુધી કે પાણી પીવા ન મળે અને આવા સમયની માઇલ પર કોઈ સાધુ મહાત્મા કહો સાધુ મહાત્મા અરે ગોવાળ તારું નામ શું છે ગોવાળ અરે સાધુ મહાત્મા મારું નામ ભક્ત હરજી છે અરે હરજી અરે હરજી તારી પાસે બટકો રોટલો હોય તો આપને હરજી હે સાધુ મહાત્મા મારી જોડીની અંદર બટકું રોટલો પણ હતો થોડોક મેં ખાધો ને થોડોક મારો મોતિયા કૂતરાને નાખ્યો અરે હરજી મને પાણી તો પા હરજી અરે સાધુ મહાત્મા મારી ભમલીની અંદર પાણી પણ હતું થોડુંક મેં પીધું ને થોડીક મારી બાંડી બકરી પાઈ અરે હરજી મેં બટકું રોટલો માગો એની પણ તે મને ના પાડી હરજી અરે હરજી પાણી માગ્યું એની પણ તે મને ના પાડી હરજી તારી પાસે બકરા છે મને દૂધ તો પા હરજી અરે સાધુ મહાત્મા હવા હો શાળા છે એમ બધા પાટડિયા છે એક દૂધનું છે ને તો દૂધ હું ક્યાંથી લઈ આવું અરે હરજી સામા ઓટલા હેઠે બાંડી બકરી રહીને એના સમરા આસનમાં મને દૂધ દેખાય છે તે માટે તું તપાસ તો કરી દો હરજી અરે કહેવતની માલપા કીધું છે ને ભાઈ કે એક રાજા હટ ઘોડા હટ સ્ત્રી હટ સાધુ હટ છોડે નહીં સો સાધુ મહાત્માના કહેવા પ્રમાણે સામા ઓટલાની છે બકરા બેઠા છે હું તપાસ કરું એ પાટડિયા બાબરા દોવે પાટડિયા પાટડિયા બાબરા દો યો સાધુ મહાત્મા યો દૂધ હરજી અરે હરજી અરે સાધુ મહાત્મા માજી ઘણી દૂધ છે હજી તમે નો પીવો ને તમારા મોતિયા કૂતરાના હમશે ભલે હરજી અરે હરજી આ એક નો પીને તો તને સાધુ મહાત્મા ના શું બનશે હરજી હાલ હરજી સીતારામ હરજી અરે સાધુ મહાત્મા એમ જવાય નહીં હવે કેમ હરજી આવો અચાનક કોઈ ચમત્કાર થયો છે હાજી અઘોર જંગલની માલપા અમારી બોતેર પેઢી હોય ગયું કોઈ પાછળિયું બકરું દૂજ્યું નથી હરજી અને આવો અચાનક ચમત્કાર થયો કોઈ સાધારણ પુરુષ હોય નહીં હરજી કોઈ મહાપુરુષ હોય કોઈ ઓલિયો અવતાર હોય હાજી એ સાધુ મહાત્મા તમે કોણ છો અરે હરજી તારે મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય ને તો પલ કરી આવડું ફરી ઉભો રે તને મારા અસલી સ્વરૂપના દર્શન કરાવવો નથી અજબ આ જગત સે ઊંડા એના પાયા અજબ આ જગત સે ઊંડા એના પાયા બધું
હરજી જોયેલા મારા અસલી સ્વરૂપના દર્શન. હમણાં તો સાધુ મહાત્મા થયા, અઘોરી કોઈ સાધુ. આ તો જરિયલ જામા ને માથે મુંગટ કાને કુંડલના હાથમાં ભમર ભાલો. એ સાધુ મહાત્મા હવે તો કયો કોણ છો, ક્યાંથી આવો છો ને ક્યાં જાવ છો ને હું તમારું નામ છે? અરે હરજી હું દ્વારકાથી આવું છું અને કૃષ્ણ મારું નામ છે. આમ રાજા અજમલની ઘરે પોકરણગઢ અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું. ત્યાં મારું નામ રામદેવ છે. વાહ, તમે પોતે રામદેવ છો? હા હરજી. ઘણા સમયથી જેની વાટડી જોતો, રાત દિવસ તું ही राम નામ રટતો. આજ ત્રિલોકનો નાથ, 12 બીજનો ધણી હે કળસુગના પીર બાપલા. જોજ ભક્ત અર્જીને તમે સાક્ષાત મેળાવો ને મારા નાથ, તો આજ મારી ગરીબની ઝૂંપડી પાવન કરો પ્રભુ, પાવન કરો. ભલે હરજી. પ્રભુ આ એક મારી ગરીબની ઝૂંપડી છે અને આ પાંગલ તૂટેલા ખાટલી છે, એની માથે બિરાજમાન થાવ. હમણાં મહાપ્રસાદ રાંધી નાખું, પછી 12 બીજનો ધણી કળજુગનો પીર અને ભક્ત હરજી ભેગા પીને પ્રસાદ લેશે. અરે હરજી આ ઝૂંપડી તારી કેમ સંકાર દેખાય છે? અરે સાધુ મહાત્મા, અરે પ્રભુ આમાં ક્યાં ઝૂંપડી સંકાર છે? મારી ઝૂંપડીમાં બધી વસ્તુ છે. કાથરોટ છે, વેલડું છે, હવા હો મારા બકરા છે, ભક્ત હરજી છે. આમાં ક્યાંય સંકાર નથી. અરે હરજી હજી તું બાળક કુંવારો છો. વાહ પ્રભુ તારી લીલા. હા પ્રભુ, મારે લગ્ન એ માટે નથી કરવા. તમે કહો છો કે ભક્ત હરજી તમને પરણાઈ દઉં. બાબા રામદેવ પરણાવે અને પરણો ભાઠી હરજી. પણ મારે લગ્ન એ માટે નથી કરવા, સંસારની મોહ આયાની અંદર પડીને મારા હૃદયથી મારા રામનું નામ નીકળી જાય એ માટે મારે લગ્ન નથી કરવા પ્રભુ. અરે હરજી તો તારી છેલ્લી ને પહેલી ઈચ્છા કે? છેલ્લીની પહેલી ઈચ્છા તો એક છે મારા નાથ, તમારા શરણોમાં રહેવું ને તમારી ભક્તિ કરવી. પ્રભુ આ જગત જંગલ ની અંદર પીરાણું પ્રગટ્યું હોય, કોઈ મારો દુખિયા નો કળસુગના પીર હે ઇન્દવા પીર, તો છેલ્લી આરતી પહેલી આરતી મારા હાથથી ઉતરવી જોઈએ એ મને સત્ય વસન. ભલે હરજી. ये सेवा कई विद्या हरे ये वारा
સેવામાં કઈ વિદ્યા તો મિત્રો સરસ મજાનો અમારું એવું જય ખોડિયાર રામા મંડળ રમતું રમતું રામદેવજીના જન્મ સુધી પહોંચ્યું હોય તો અહીંયાથી કહેવાનું ખાલી એટલું જ કે ભાઈઓએ પગની આટી વાળેલી હોય તો પલાઠી વાળી લઈ ખુરશી ઉપર બેઠા હોય તો નીચે ઉતરી જાજો, કેમ કે આપણે બાપાથી મોટા નથી. અને બેનોને ખાસ નમ્ર વિનંતી કે માથે ન ઓઢ્યું હોય તો માથે ઓઢી લેજો. અને અહીંયાથી ધૂન બોલાવવામાં આવે તો બે હાથની તાળી પાડી અને સાથ પુરાવજો. હા, તો હર હર જાય હાલો ને વડે અને હર પૂજવા રામોપી દુખિયાના દુખને મટાડશે વાલીઓ હાહાકાર કરી રામા મારા રે આને વાલે ધમકે લોબાના દો પણ નરને નારી સે દિન મનો રે હર રે આવા મે મોટા બો ये माटे झुपड़ी सणगार जो रे सणगार जो रे आदरा प्रियावसे जय राम ताड़ी पाड़ो ताड़ी जय राम झुपड़ी सणगार जो रे सणगार जो रे आदरा प्रियावसे रामा
ભલે
તો મિત્રો અહીંયા રામદેવજી મહારાજનો જન્મ થઈ ચૂક્યો હોય અને હવે પારણીય ઝુલાવા આવવાનું છે તો પેલા બધા બેનો પારણીય ઝુલાવી જાજો. ભલે બાપા ઘણું બધું દાન આપ્યું, કાંઈ ન દ્યો તો પણ ચાલશે, પણ રામદેવજી મહારાજનું પારણીયું અચૂકથી ઝુલાવી જાજો. અને છેલ્લું પાત્ર આપણે ભેરવા દાદાનું પણ બતાવવાનું છે, તો થોડી વાર બેસજો. હા, તો પેલા બેનો આવશે અને પછી ભાઈઓ આવશે.
એ હીરની દોરી રે રામા હીરની દોરી રે ઝુલો રે ઝુલો પાર રે ઝુલો ઈ કે ઝુલો નાના નાના રામા દેવઈ કે ઝુલો રે
તો મિત્રો અહીંયા રામદેવજી મહારાજની આરતી ઉતારવાની છે. તો આપણે જે ઘરધણી પરિવાર ફેમિલી છે રામદેવજી મહારાજની આરતી ઉતારવા આવી જાજો. અને ત્યાર પછી હજુ આપણે ભેરવો પણ આવશે તો થોડીક ઉતાવળ રાખો. હાલો ભાઈ. હૈવા દુઃખને ધુમાડે વેલા આવજો. હૈવા આરતી રે ટાણે વેલે રાય આવજો. આવજો રે અજમલજી ના કુંવર રે રણુજાના રાજા દુઃખને ધુમાડે વેલા આવજો. હૈવા માતા મીનળ દે કાગળ મોકલે. સગુણા બેની જુએ તમારી વાટ રે રણુજાના રાજા આરતી રે ટાણે વેલે રાય આવજો. હૈવા પિતા અજમલજી કાગળ મોકલે. વીરા વિરમ દે જુએ તમારી વાટ રે રણુજાના રાજા આરતી રે ટાણે વેલે રાય આવજો. હૈવા ડાલી બાઈ દિલાશા મોકલે. હરજી ભાટી જુએ તમારી વાટ રે રણુજાના રાજા આરતી રે ટાણે વેલે રાય આવજો. હે આવજો રે અજમલજી ના કુંવર રે રણુજાના રાજા દુઃખને ધુમાડે વેલા આવજો. આરતી રે ટાણે વેલે આવજો.
દાદાનું બાકી છે એ લઈ અને પછી બધા આપણે અક્ષરની પૂર્ણાહુતિ કરશું. હે પોકરણ ગઢ જાવું મારે જાવું મારે પ્રિયા મારે જાવું મારો પ્રિય બતાવે મારી તો ધરી હોય છે. હે પોકરણ ગઢ જાવું મારે જાવું મારે પ્રિયા જાવું મારો પ્રિય બતાવે. તો મિત્રો અત્યારે ભેરવા દાદાનું મંત્ર આવી રહ્યું છે તો કોઈ રસ્તામાં આવું નહીં. જે કોઈને કઈ થશે એની જવાબદારી અમારું મંડળ લેશે નહીં. તમે ભૈરવ દાદા રે મારા ભૈરવ દાદા તમે તમે મહારાજ